શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું 22 જુલાઈથી 24 જુલાઈ અષાઢ સુદ તેરસથી અમાસ સુધી ચાલતું એ વ્રત જીવ્રત વ્રતકથા વિધિ મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। આ વ્રત નવી પરણેલી કન્યા કે સ્ત્રી લે છે। આ વ્રત પતિના દીર્ઘાયુષ તથા પરિવારમાં સુખ શાંતિ માટે કરવામાં આવે છે। આ વ્રતનો આરંભ અષાઢ વદ તેરસથી થાય છે અને અમાસના દિવસે તેની પૂર્ણ આહુતિ થાય છે। આ વ્રત 5 વર્ષ સુધી લેવાતું હોય છે। આ વ્રતમાં આદ્ય શક્તિના 4 સ્વરૂપા 4 દેવીઓ એ વ્રત જીવ્રત જયા અને વિજયાના આશીર્વાદ મળે છે। આ ચારેય દેવીઓની પૂજા થાય છે। આ દિવસોમાં વ્રતીએ ઉપવાસ કરવાના હોય છે। ફળ ફળાદી તથા દૂધ દહીં મિશ્રીનો ઉપભોગ થાય છે। અમાસના દિવસે રાત્રે જાગરણ તથા માતાજીના ગુણગાન ગવાય છે અને ઘરમાં ભજન કીર્તન પણ થાય છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એ વ્રત જીવ્રતની વ્રત કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો। તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતની ખોટ હતી। તેને શેર માટીની ખોટ હતી। તેમને કોઈ સંતાન હતું નહીં। આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી તો કંઈ વળવાનું નથી। લાવ, હું બધી ચિંતા છોડી દઈ ભગવાન શંકરને રીઝવું। તે તો આવો નિર્ણય કરી જંગલ તરફ ચાલી નીકળ્યો। તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો। ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું। આ મંદિરમાં કોઈ આવજા કરતું નહીં, તેથી બ્રાહ્મણે અહીં બેસીને જ તપ કરવાનું વિચાર્યું। બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું, પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો। તેણે સતત 6 દિવસ સુધી કઠોર તપ કર્યું, છતાં ભગવાન પ્રસન્ન ન થયા। તેણે દરમિયાન એક પારધી એક બકરું લઈને ત્યાં આવી ચડ્યો। તેણે જય ભોલેનાથ કહીને બકરાના ગળા પર તલવારનો ઘા ઝીકી દીધો। પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા, હે પારધી, તારે શું જોઈએ છે? પારધીએ કહ્યું, મારે 7 દીકરા જોઈએ છે। તથાસ્તુ, તને 7 દીકરા થશે, ભગવાને કહ્યું। પારધી તો વરદાન લઈને ચાલતો થયો। આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો। તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી, અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો ભગવાન શંકર તરત પ્રસન્ન થયા। શું ભગવાનના ઘેર પણ અન્યાય જ છે? આવો અન્યાય જોઈ બ્રાહ્મણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો। બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગે માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘેર પારણું નહીં, અને પેલા પારધીને એક ઘડીમાં 7 છોકરા। ભગવાને બ્રાહ્મણને શાંત કર્યા અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો, એમાં કેટલા કીડા ખદબદે છે। પારધીને 7 દીકરા આપ્યા, પણ એવા જાણજે, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે, ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે। એ પહેલાં એના લગ્ન તું કરીશ નહીં। સારું કહી બ્રાહ્મણ પોતાના ઘેર ગયો। થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। પૂરા 9 માસે તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો। દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। દીકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો। એ છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર। તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય। ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો। તે 12 વર્ષનો થયો। એક ગામથી એના માગા આવવા લાગ્યા। આ જોઈ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા। હરખમાં તેઓ ભગવાન શંકરે આપેલી શરત પણ ભૂલી ગયા। છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો ન હતો। છોકરો તો સારી છોકરી જોઈ સગપણ કરી નાખ્યું। બ્રાહ્મણે તેનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા। એણે સગા વહાલાને તેડાવી જાન જોડી ઉપડ્યા વેવાઈને ઘેર।
3 દિવસ પછી લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગળગળાટ થવા લાગ્યો. જોતજોતમાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને ભયંકર ચીસ પાડી. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણપંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં રોકખોળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાને સમજાવી તેમને માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કહેશું. આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ મૂકી રડતા રડતા ચાલતા થયા. પરંતુ વહુ તેની સાથે ન ગઈ. એ તો શબની પાસે બેસી રહી. બધાએ ઘણું તેને સમજાવી છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એણે વિચાર્યું કે મારા જીવની તો મને નથી પડી, પણ મારા પતિના શબને વાઘદીપડા ખેંચી જાય તો તેની કેવી અવગતિ થશે. બધા જાનીઓ તો ચાલતા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા પર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈ ડેરીમાં પેઠી અને અંદરથી સાકળ પીડી દીધી. મધરાત થતાં એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાકળ બીડેલી. એ વ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા એણે બારણું ઉઘાડ્યું. એ વ્રતમાંને જોતાં જ વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી, હું તો દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પરણને આવતા મારા પતિને સાપ કરડ્યો. માતાજી, મારા પતિને જીવતો કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરીશ. વહુએ કહ્યું, માં, તમે જે કહેશો તે હું કરીશ. એમ કહેતા જ શબે પડખું ફર્યું. થોડી વાર થતાં ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે દેરાના બારણા બંધ જોઈ બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રતમાંને જોતાં જ, માં, હું ભૂત નથી કે પ્રેત નથી, હું તો દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળું કરું છું. માં, મારા પતિને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ? વહુએ હા કહેતા શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ હા કહી અને શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૂત્રદેહ પર અંજલિ છાંટી. ત્યાં વરરાજા આળસ મરડીને ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયો ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદીની વાડીમાં જઈ ફળ લઈ આવી અને મંદીના કૂવામાંથી પાણી લીધું. બંને જણાએ ફળ ખાધા, ધરાઈને પાણી પીધું. વર વહુ બંને જણા મંદીને ઓટલે બેસી વાતો કરવા લાગ્યા. ત્યાં ગામના ગોવાળો ગાય ભેંસો લઈને ચારાવા નીકળ્યા. એમની નજર ઓટલે બેઠેલા વહુ અને વર પર પડી. એ તો અચરજ પામ્યા. એમણે કહ્યું, અરે, આ તો વરના મા બાપ તો ગામમાં રોકકોળ કરે છે અને અહીં તો આ બે જણા બેઠા બેઠા કેવી વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગામમાં જઈ વરના મા બાપને ખબર આપી. બધાએ રોકકોળ કરવાનું બંધ કર્યું. પછી એના વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરી તો તે વાત સત્ય નીકળી. વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા. તેમણે જાન જોડીને વરકન્યાના સામૈયા કર્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી અને એમનો દીકરો બહુ ચારે જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ બાદ વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. વધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન તને યાદ છે કે નહીં? હા માતાજી, યાદ છે. તો લાવ,
આ દીકરો મને આપી દે. વહુએ તો છોકરો લઈ બાળોતિયામાં વીંટીને એ વ્રતમાને આપી દીધો. માતાજી તો છોકરાને લઈને અલોપ થઈ ગયા. સવાર ઉઠીને સાસુએ કોળિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુએ કહ્યું, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, નક્કી એના જ કોઈ કારસ્થાન હોવા જોઈએ. છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. સમય જતાં તે વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયેલા. હવે સાસુને થયું કે નક્કી મારી વહુ જ કોઈ ચૂડેલ લાગે છે, તે જ આ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. એણે ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગી. ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી. એમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોશીમાએ તરત જ રાજાને આ વાતની ખબર આપી. રાજા પોતે ખુલ્લી તલવાર લઈ કોળિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ ગયા. વહુ બિચારી શરત પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું ને પેટ બે કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, તું મારા 4 દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે, તે તો મૂંગી રહી. 5મી વાર વહુને દિવસો રહ્યા. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. સવાર થતાં સાસુમાએ જોયું તો દીકરી જીવતી જાગતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, માં, મારે ગૌણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુમાં તો રાતી પીળી થઈ ગઈ ને બોલી, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ દેરામાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો. સાંજ થતાં 4 માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠ્યા ત્યાં ઘોડિયામાં બેઠેલી પેલી છોકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા. આમ કહી 4 માતાજી એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ જોઈ અચરજ પામી. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પરંતુ આ બધું માતાજીનું કામ હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુ તો 4 દીકરા જોઈ રાજી થઈ ગઈ. વહુએ પોતાના પતિને બચાવવા માટે 4 દીકરાનો ભોગ આપેલો. આજે માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. સૌએ વહુના વખાણ કર્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા, તેવા આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. ધાન્ય ધરા, ધન સંપત્તિ, સુખ શાંતિ દેનાર એ વ્રત, જીવ્રત, જયા વિજયા, માતાનો જય જયકાર. બરકત ધંધામાં વધે રહે હે તન પ્રીત, જે નારીનું હોય માં તુજ પૂજનમાં જીત. એ ઘર દુઃખ ન આવતું જાણે જગતના લોક, માન મર્તબો મેળવે જ્યાં જ્યાં જાય ભરતાર. ઘી કેરી, દીવો કેરી, કંકુ અબીલ ગુલાલ, પૂંજન કરવું માતનું, રહે જીવન ખુશહાલ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.